तुझको दीदी पाटण जेवू गाम ने पाटण जेवा गामनी मालिपा नानू एवं गाम धायनो छे। ए धायनो थी एक रखीनो दीकरो जेनु नाम धुरियो ढोली ए ढोल खबे लगायो अने के हड्यो राजस्थान आयो। आ बाजू मेळो जाम्यो तो ढोलियोनो एक बाजू राजस्थान नो ढोल वागे एक बाजू गामे गामना ढोलियो आया होय वारा परथी ढोल वगाड़े अने ए दाड़े जोवा जेवी वात बनी जे जसा हती ने एनी माए एने टापू आपू आल्યું તું भाई के बेटा आ जे पानी छे ने पानी ए आ मोरियो लईने नदीए जईने पानी भरी आव। आ हाबरजो ए नदीए जईने पानी भरी आव। तेदी जसा 12 वर्षनी अने माथे दहीनो दुनो मेक्यो ने माथे ए पानीनुं बेड़ू खाली हतुं लईने हेडी के हेडी ए नदीए जी अने नदीए जी तो खरी पानी भर्યું અને પાણી ભરેલી હેલ એ માથે મૂકી પણ આ બાજુ કેવું કે જે કાનુડાના સમયની અંદર જે ધુરિયા ઢોલીનો વાળો આવ્યો તો ઢોલ વગાડવાનો એટલે ધુરિયો ઢોલી પણ જેવો તેવો ઢોલી નતો ભાઈ। એ ધુરિયા ઢોલીને જોવણ મારા સુનીને ઢોલીને જોવો ભાઈ। એ ધુરિયા ઢોલીએ ઢોલ લગાવ્યું ઢોલની ઉપર ચાટી મારીને જેડી મારી त्रिलोक नो नाथ ढोल ने जोवा आवतो एवं ढोल वगाड़े। कहेवानो मतलब जे ढोल वगाड्યું એટલે દેવને પણ સંભળાતું કે આવું ઢોલ અને આવો એનો દબાબ એ 64 જોગણીઓ તો ગરબા રમતી ગરબા એમેથી એક જોગણી નીચે જસા ए याथी धीमे धीमे पगला भरती भरती आवे पानी नी हेल रही जी से टोरा में जईने ऊभी रही। ओह आवो ढोली कयो छे तेदी ढोल नो ठपको एना दिल में वाग्यो तो पण क्यों वाग्यो मरवाला विहमा ढोल नो टबको वाग्यो दीदी जसा ने ढोल नो डबको क्या वाग्यो साथी वाग्यो दीदी अंबूड़ो तो खुली गयो तो ए माथानी हेल हती ने मेल जे तांबानी हेल हती पानी नी भरेली ए 3.5 मेट ऊंची थई जी अने जसा गरबो रमवा मळी भाई। ए दुनिया जोवे के जसान माता आया भाई ए जसान माताजी आया जो पण कोईने खबर नहीं के जसा पोते जोगणी हती भाई। दुनिया एने पगे लागे के जोगणी आया भाई जसान माताजी आया भाई ए जसाने माता आया आ बंद थई गयो के भाई छे जे वखते हेल घूमी ऊपर अने तालीनो ढबकारो थयो तेदी गरबो 3.5 गरबा रमीती અને 3.5 ગરબા મે એ હવારથી નેકરી થી હોજ પડી જતી અને હોજે માટલું લઈને ઘરે પહોંચીને એટલે નવી માએ એને કીધું કે બેટા આટલી વાર ક્યાં થઈ હતી આ હાબરજો તેથી નવી માને જસાએ એટલું કીધું કે માં એ ગામ મે કાનુડો ખેલાતો તો એંગી ધુરિયો ઢોલી કોક પાટણ થી આવ્યો તો રખી હતો અને એને ઢોલ વગાડ્યું મને ઢોલ ગમી તો હું તો 3.5 ગરબા રમીને આવી तेदी जसानी माए एने मेलू मार्યું पण केवू केवा शब्द बोली मरवालना वो विहामा दीकरी ने छेल्ला शब्दो बोल्या दीकरी ने एमा शब्द बोल्या के दीकरी तने धुरिया ढोली नो ढोल गमी के होवे के ढोल वाला नी ओहे जवू तू नो आई केम आई क्लीन बीजू क्याय ना उकल्यू साथी ने हम आम के तरवल नो झाटको मारे ने एक खमाई जो पण आ तीर जेवा घा नो खमाया હવે નો રેવાય
એ પાણીની હેલ હતી એ મૂકી પગ મેં જોડાઈ ના આપ્યા ખૂટા જે ખુલાય એના બાલ લઈને ધીમે ધીમે ક્યાં આડી એ ચોતરે આવી પણ એ તો ખેલ પતી ગયેલો પણ ધુરિયો ઢોલી ઢોલ લગાઈ પાટણ બાજુ વર્યો તો ધીમા ધીમા પગલે એની પાછળ હાલી આવી ક્યાં આવી રાજસ્થાન થી પાટણની ધરતી આવી રાજસ્થાન થી પાટણ તો આવી પણ પાટણ ની પાગોરે એ ધુરિયા ઢોલિયા આમ કહીને પાછળ નજર કરી વિષ્ણુભાઈ પાછળ નજર તો કરી સુમિતિયા પાછળ નજર કરી એટલે ધુરિયો ઢોલી બોલ્યો કે કોણ છો માં કીધી એટલે જસાન થઈ ગયું કે આને મને માં કીધી એટલે એ મારો દીકરો છે એને મારે સીધા જવાબ દેવો એટલે કે માતાઓ અત્યારે એમ બોલે ધૂનતી હું તો જોગણી છું પછી નેકરે કે હું તો શીખોતો ને પછી તો કે હું છોડેલ એમ નો થાય સીધું થાય સીધું એ વખતે માતાને માં બોલી હતી કે તે મને માં કીધી ને રખીના દીકરા ધુરિયા ઢોલી તો હું તારી માં બની જો હાલ મને બિહાર એ મને તારા ઘરે લઈ લે કે કયા કુડ ના છું કે હું તો ગરાસની છું રજપૂત છું તેથી ગરાસિયા હામુ આ ધુરિયો ઢોલી ગરાસની ને બોલે તો જસાને બોલ્યો તો કે માં તું ગમે તે માં હોય પણ મારા ઘરનું તને પાણીએ ના સબે એ મારા ઘરનું તને પાણીએ ન ખપે હું તને મારા ઘરે ના બેહાર પણ મારા દીકરા હું રાજસ્થાન થી હું પાસીની જો મને કાક તો બેહાર હું પાટણ આવીશ મેં આ ગામ નહીં જોયું મને તો બેહાર તેથી ધુરિયો ઢોલી બોલ્યો કે માં મારા ઘરની જોડે છે એ એક નવરું ખેતર છે ખેતરમાં ઝૂંપડી બનાવી દઉં તો એ હાલ હે તો માં તને ખાવાનું પીવાનો ક્યાંથી તમારા દીકરે એક વાત કહું ગોમ મે વગરનાથ બાવાની મઠી ચાલે આજે શબ્દો છે ને શબ્દો અત્યારે ધાઈનો જજો વગરનાથ બાવાને શીપીઓ લઈને ધોળતા મૂકેલો છે આ શબ્દ એમ નહીં આવતા ભાઈ આમે કોઈક માતાનો રાગ હતો આવે લગન નો આવે એ વખતે ચાલુ છે સતીશ છે હે એ વખતે ગામની અંદર નાનું ઝૂંપડું બનાવ્યું ખૂના ખેતરમાં ગામમાં જો ધુરિયો ઢોલી ઠેઠ પારો ઉભો રહ્યો ને બાવાને કીધું કે હે બાપુજી ગુરુજી એ મારા ગામની પછવાડે મારું નોનું ખેતર છે ખેતર મેં એક ગરાસિયાની દીકરી આવી છે ભૂલી એને જો તમારી ઓઘન મડીથી ઓગણનાથ બાવાની મઢીથી જો થોડા કોક લાડવા મળે કોક પાણી મળે તો આટલી સેવા હાલજો ને બાપા એ લઈ જાજે એમ કરતા મહિનો 2 મહિના 3 મહિના વીત્યા પણ આ સમય એવો બન્યો કે ધુરિયા ઢોલીનો દીકરો હતો એક અને એના લગ્ન હતા શહેરમાં હવે એની જોડ જોડી અને આ બાજુ ગામ સીમાડે ઓગણનાથ બાવો મઢી મૂકી એ પોતાનો ધૂનો મૂકી અને વટે માર્ગે દેશ ગયેલો હતો હવે એ ઓગણનાથ બાવાની મઠીએ મરી ગયેલું કૂતરું પડ્યું હતું અને આ બાજુ ધુરિયા ઢોલીના દીકરાની જાન જોડી હતી એટલે ધુરિયો ઢોલી તો દીકરાની જાન મેં વટે માર્ગે વહુ લેવા નીકળી ગયો શહેરમાં હવે આ બાજુથી જે ઓગણનાથ બાવાની જે મઠી હતી ને એ ક્યાં આવી પોતાના ધૂણે આયે રી કહેવાય છે પોતાના ધૂણે આવી ને એટલે પેલો વગરનાથ બાવો હતો ને એને આમ કરીને દાટો લીધો કે કુછ ગંધાતા હે 3 દાડા થઈ ગયા એટલે પેલું ફૂલી જેલું તો ગંધાય જ ને મરી જેલું કૂતરું ગંધ માર્યું એટલે વગરનાથ બાવો બોલે કે દેખો કહા કુત્તા મર ગયા ભાઈ તો એની જે બધી પ્રજા હતી ને પ્રજા જે ચેલા હતા ને ચેલા એ આમ ફર્યા એટલે એમને પેલું કૂતરું મરેલું ફર્યું એટલે કે ગુરુજી ઇધર તો કુત્તા મર ગયા હે એટલે પેલા ચેલાઓને ગુરુજી શું કીધું વગરનાથે गांव सीमा में जाओ और चौतरे के बारों नदी किनारे
रखी का गांव है, वहां धुरिया ढोली रहता है। धुरिया ढोली को बुला के लाओ, कुत्ता मरेला खींच जाए मेरे बाप। छोड़ चला मारी वशी बुढ़ी ना वकील काका वयन वाची जवाई पण ओला कर्म वाची आज वाता नथी री તેથી જે વગરનાથ બાવાના જે ચેલા હતા ને દોડતા ક્યાં આયા? એ રખીના મોહમાં વાહમાં આયા। એટલે રખીના વાહમાં કોઈ હોય એ ઓલાના દીકરાના જાનમે ગયા હતા। એ અહીંયાથી કદાચ મારો જિગ્નેશ કે કદાચ કોક આંગરી હું નામ છે આકાશ કે આંગરી જો કદાચ આમ એમાં ભાઈ કદાચ પૈનતા હોય તો આંગરી એના ભાઈબંધો રોક્યા રે જાનમે જાય ને। એવી રીતે ધુરિયા ઢોલી નાય દીકરાની જાનમે એની વસ્તી ગીતી નાખું ગોમ ગીતું કોઈ મળે ને રખી બન્યું એવું। પણ જે ઓગણનાથ બાવાની જે ચેલા હતા ને ચેલાની નજર પેલી કુંવારી ધરતી પર નાની સાપરી બાંધી હતી ને એમે છે તો રામ 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 ભસતી કોણ જસા એનો અવાજ સાંભળ કે જસા છે પેલી ગરાસની છે હેડો અહીં તો રખી નહીં બાવાને કેવા જવું પડે। આયા કે પાછા ધૈણું જ આય એટલે ગુરુને કીધું કે વગરનાથ બાબા એ પેલો ધુરિયો ઢોલી તો એનો છોકરો પૈણાવવા માટે શહેરમાં જતો કોઈ નહીં। હવે કે એ કોઈ ના મળ્યું કોઈ નહીં ખાલી એક જણા સિવાય કોણ કે આપણે જેને લાડવા આલે છે જેને ખાવા આલે છે જેને પાણી પીવા આલે છે એ રખીના ઇલાકામાં રહેવા વાળી પેલી ગરાસની છે ને જસાઈ એ છે। એટલે પેલા બાવાની મતીજી ક્યાંજી મતી ભસ્ત થઈ ગઈ કે હવે બીજું કઈ ને ગરાસીઓ ને હવે એ ધુરિયો ઢોલી નહીં તો હવે એની પાદર માં વહી છે તે જસાને લાવો એ જસો આ મરેલું કૂતરું ખેંચી જાય। સુમિત પત્ની YouTube ચેનલ આયો દુખનો દાડો યાન્યો માતાજી જે ગુરુના જે વગરનાથ બાવાના જે ચેલા હતા એ પાછા આયા એટલે જસાને કીધું કે બુન તમને ને વગરનાથ બાવો બોલાવે છે કેમ કે તમારો ભાઈ તો અહીં નહીં પણ તમારે મરી ગયેલું કૂતરું તમારે તાણવાનું છે। તેથી જસા બોલી કે ભાઈ એ મારા ધર્મમાં નહીં આવતું ને તું જે ઓળખે ને એવું નથી લ્યા કે તું જે હોય પણ અમારા રોટલા તો ખાઈને કે હું તાટલું ટાપું કર। એક હાથની માલી પામાળા રહી છે એક હાથની માલી પા નાની હોટી રહી છે મારી ના જે વખતે રામ રામ ભસતી એક હાથની માલી પા હોટી લેતી જી ક્યાં આવી વિષ્ણુભાઈ એ ધાઈનોદના બાદરમાં વગરનાથ બાવાની મટી આવી એટલે મટી આવી ને એટલે બાવાને કીધું કે જય ગુરુજી જય ગુરુ મહારાજ જય બાબારી। આમ તો આ પ્રોગ્રામ કાલે હતો પણ ધન્યવાદ છે મારો પ્રોગ્રામ આજનો જે હતો ને કેન્સલ થયો એ તમારા નસીબની વાત છે કેમ કે મારો તો વાઘ બેઠો છે મારો ભાઈ જે આ કેમેરામાં છે અંદર છે પણ અંદર તો ભલે રહેતો પણ જો આજથી 2 મહિના પછી જો કદાચ રાજા જેમ બહાર ના ફેવરું ને તો મને ધાયનો જ નહીં જવું ને મોંડવી બેકાર છે મારા બાપ। ગાદા હોય તો પોકી જજે રિપોર્ટો ખોટા કરવા
મારું કરારું માડર્યું રે રે. જદી સાઈ એટલે ઓગણનાથ બાબાને કીધું કે જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, કે એ બધું મૂક, ગુરુ ને બુરુ બધું મૂક. આજે કૂતરું છે ને ટાની જાન ભાઈ, હાલ તારા હાથ ધોવડાવી દઉં. તેથી જસા બોલી કે બાપુ એક વાત કહું, બોલ. કે આ કૂતરું મર્યું નહીં, આ તો તમારી મઠીએ હૂતું છે. તેથી ઓગણનાથ બાબા બોલે કે તું ગોંડી તો નહીં થઈ જી, એ તારા નાકના ફેડકા બંધ થઈ જા. તેથી જસા બોલે કે ગુરુજી હાચું કહો, આ કૂતરું હૂતું છે, મર્યું નથી. કે તને દુર્ગંધ નહીં આવતી, ફૂલી જ્યું મોઢામાં તિલ, એ ફેહોટ જતી ની જબા બારાઈ જી, ઓખો બંધ, તને આટલું નહીં દેખાતું. હું કહું કે ગુરુજી આ કૂતરું હુઈ રહ્યું છે, હુઈ રહ્યું છે ને, એ ગરાસની હુઈ રહ્યું છે ને, એ રખીના પાદર મેં રહેનારી હુઈ રહ્યું છે. હવે હજીવન કર મારા લાલિયા, ઉભો થઈ જા મારા બાપ. એ આમ આમ છે ને, આમ એ આમ પેલા ઓગણનાથ બાબાની મટીઓ ન હુવાય, ઊભું થઈ જા હાલ. આજે છે ને, આજે સાચું હોનું છે ભાઈ. જો આવીને આવી મજા જો કાલે મારા પાટણ વાળા કદાચ 5 આગેવાનો છે ને, ખાલી મારી જ પાછળ આવી અને બેઠા હોત ને કે અશ્વિન તું ગા, હું બેઠો છું સમાજના આગેવાન આમ સંભાળવા માટે, તો મારો પ્રોગ્રામ હાઈલાઇટ થાત ભાઈ. અત્યારે પણ યુટ્યુબ ઉપર છે ને, અત્યારે પણ યુટ્યુબ ઉપર એ મારો પહેલા દિવસનો જે કાર્યક્રમ છે ને, પાટણની ધરતીની જે પ્રાણ પ્રતીક્ષાનો, એ અત્યારે પણ યુટ્યુબ ઉપર હાઈલાઇટ બોલે છે. ધન્યવાદ છે, કોટી કોટી વંદન છે. નાનેથી મોટા હોય તમારા આશીર્વાદ છે. કેમ કાંઈ હારે નહીં આવવાનું ભાઈ, કાંઈ હારે આવવાનું. હું તમારું નામ ભૂલી ગયો, કેમ કે હું તમારા ઘરની અંદર રીલો પણ છું. રામાપીર નહીં પણ એમનું નામ સારું છે, પહેલાદ ભાઈ, સોરી માફ કરજો, હું એમના છાપરામાં રીલો પણ છું. આગળનું જીવન ભૂલાય નહીં, કેમ કે જીવન જીવી જાવ. કહેવાય છે જે વખતે માતાજી એટલું બોલી કે મારા લાલિયા આમ ના હુવાય, પેલો ઓગણનાથ બાબો ઘીસે ભર્યો, ઊભું થઈ જા, તોય ના ઊભું થયું. નહીં ઊભું થાય, હાલ એ હાલ તને રોમની દવાઈ છે, ઊભું થઈ જા, તોય ન ઊભું થઈ જાય. એ તને ચોહડ જોગણીની દવાઈ છે મારા લાલિયા, ઊભું થઈ જાય, તોય ન ઊભું થયું. એ તોય ન ઊભું થયું. પછી પેલો બાવો બોલે કે ઊભું થઈ ગયું ભાઈ. બાપુ એક વાત કહું, એક વાત કહું, છેલ્લો મારો આમ જે મારો દાવ છે વાપરી દો. જો આ કૂતરું ઊભું થાય તો એ તું કહીએ કે ગુરુજી અહીંથી નાહો હતો નહીં ને, કે ના હું કા ના, હું તો ઓગણનાથ બાબો, એ મારી મડીએ ચોહડ જોગણ્યું તો ધૂપ ધુમારા કરે, હું ના. તો સાંભળો તાર છેલ્લો વારો. તને ઓગણનાથ બાબો નહીં વાલો લાલિયા? ના. એ તને ચોહડ જોગણીઓ નહીં? ના. તને 92 લાખ વીર અને ચોહડ જોગણીઓ નહીં? તો હાલ તને દાઈનો જ ની ચાહું બોલાવે, હલા તન દાડાનું કૂતરું મરે જેલું હસવા મળ્યું. વગણિયા અહીંયાથી નાહવા મળ્યો અમારી ના. બાહોથી નાહવા મળ્યો મારી નાતુ. વિષ્ણુભાઈ એ વખતે ઓગણનાથ બાવો અહીંયાથી છીપિયા લઈને દોડ્યો હતો
એ તેથી જસાઈ બોલી કે એ ધુરિયા એ ઉભો રે વગરનાથ બાબા ઉભો રે. તેથી વગરનાથ બાબા હું બોલે એ તારી ગાય થઈ ગયો જસા. એ ઉભો રે એ મરેલું કૂતરું તો ઠીક પણ આ પાણીનું તલાવડું ભલેરું રહ્યું ને. જો એમે પગલા ભરતી હામી વાટે જઈને ધરીમલા મેં બેહું તો કે તારા જેવી જોગણી ને તો જોગણી નહીં. આ ધાઈનો જ તો ખરું, મારું નોમ જસા ખરું, પણ અહીંથી પાણીના પગલા ભરતી પાણીના તલાવડા મેં એ પગલા ભરતી હામી વાટ જવું ને તો એગરી મારું મઠ બનાવજો અને દુનિયામાં મારું નામ ધાઈનું જ નહીં જહા રાખજો. અને એનું એક ધર્મ રહી ગયું છે સુનિલ ઢોલી, એનું એક ધર્મ રહી ગયું છે. આપણી વસ્તી છે ને વસ્તી એ એકબીજા જોડે રહેતા હોય ને તો નાની વાતમાં હું કે ખબર મારી ધાઈનોજની જહાનું કમાર ખોલી જા. આ બીજું તો કાંઈ નહીં. વિષ્ણુભાઈ આ પછીડી મોકલો.